ગુડ મોર્નિંગ ને આજે સવારમાં આપણે નીકળી ગયા છે ચોટીલા બાજુ. આજે પાછું આપણે ગેરેજે જવાનું છે તો સવારમાં નીકળી ગયા છે અને પાછા આપણે હવેથી ડેલી બ્લોગ શરૂ કરશું. કેમ કે યુટ્યુબમાં થોડીક કમાણી સારી થાય, પૈસા આવે એટલે ડેલી બ્લોગ શરૂ કરશું. અત્યારે જો આવા રસ્તામાં આપણે ચાલ્યા જવી પહેલાં જઈશું આપણે વિછ્યા જઈને પછી ચા પાણી પીને પછી નીકળશું ચોટીલા બાજુ. रास्ता में आवा सुंदर लोग मिलते रहते हैं हमको. अगर किनो साला कितने लोग हैं ऐसे पता नहीं चलता. तो मित्रों तो આપણે અત્યારે વાંગત્રા પૂજી ગયા છે. તો ફાઇનલી મિત્રો હાઈવે પૂજી ગયા છે. આ જો હાઈવે ઉપર ચડી ગયા ને અહીંથી વિછ્યા કંઈક 13-14 કિલોમીટર થાય છે. આ જો બોર્ડ આવી ગયું. વિછ્યા 13-14 કિલોમીટર જેવું થાય છે. પછી વિછ્યા પૂજવી અને એવું લાગે કોલેજ વખત જવું હોય કેમ કે આજ બધાને કોલેજ ફરજિયાત બોલાયા છે. પણ આપણું બે વાત રેખું જવું હોય જવાનું ને નહીં જવાનું આપણું મન ફાવે કરવાનું, કોલેજ વાળા જ નહીં સાંભળવાનું. ચાલો જઈએ વિછ્યા કરવાનું. તો ફાઇનલી મિત્રો વિછ્યા પૂછી ગયા છે. હવે જાવી સીધા ચોટીલા બાજુ કેમ કે કોલેજ નથી જવું, બહુ ટાઈમ નથી એટલો બધો કોલેજે જવાનો. તો આવું જાવી સીધા વિછ્યા એટલે ચોટીલા. ચાલો ચોટીલા મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલા આમ કહો તો અડધે જ પૂજી ગયા એવી. આથી ચોટીલા અડધે નહીં, અડધા ઉપર 75% કાપી લીધું છે. અને આથી કંઈક 25 કિલોમીટર થાય છે. પછી ચોટીલા જઈને આપણે સીધા અહીંયા ચોટીલા જઈએ. અત્યારે પાણી પીવા ઉપર રહી ગયો હું તો સીધા ચોટીલા જઈને મળીએ. ચાલો The next day. હેલો ગાઈસ, તો કેમ છો? બીજા દી સવારમાં આપણે આવી જશે પાછા આ જો ગેરેજે પૂજી ગયા. અને કાલ તો વિડીયો બનાવવાનો ટાઈમ નતો રહ્યો કેમ કે ગામમાં હતો. આજ જો ગેરેજે આવી ગયા અને આવા જ આપણે બ્લોગ બનાવતા રહીશું. સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ડેલી વિડીયો શરૂ કરવા છે કેમ કંઈ પૈસા થોડાક આવે ને તો આજથી ડેલી વિડીયો શરૂ કરશું. અને કાલ આપણે જવાનું છે ગુજ્જુ સામલો એટલે કે સામદીભાઈ, એમને ઘરઘંટીનું ઓપનિંગ કરવાનું છે, શક્તિમાન ઘરઘંટી. તો કાલ અહીંયા જવાનું છે. અને મીતાબેન ચૌહાણ પણ આવવાના છે. તો આપણે રાસ ગરબામાં જવાનું છે. તો સીધા કાલ મળે. કાલ નહીં, આજ આ બ્લોગને અહીંયા જ પૂરો કરી દેવી. કાલ આપણે બીજો બ્લોગ બનાવશું. કાલના બ્લોગ જોવામાં બહુ મજા આવશે કેમ કે કાલ બધા નાના મોટા ક્રિએટર આવવાના છે. મીતાબેન ચૌહાણ સ્પેશિયલ રાસ ગરબાનું આયોજન છે. તો આપણે સીધા કાલ મળીએ. બાય.